મંદિરમાં કંઈ ઓનલાઈન બુકિંગ એ થતું નથી, એડવાન્સ બુકિંગ થતું નથી. અહીંયા આવીને જ આપણે બુકિંગ કરાવવું પડે છે. અને જો તમને કોઈ કહે કે એડવાન્સ બુકિંગ એ સળંગપુરનું થાય તો એ ફ્રોડ છે. 800 રૂપિયાનો એક રૂમ છે. એવા આપણે 2 રૂમ અત્યારે કરેલા છે 11 જણા માટે. પાછના મળેથી વ્યૂ દેખાડી દઉં કેવો મસ્તીનો વ્યૂ આવે છે. આમ જો આ જે બિલ્ડિંગ છે ને એમાં રૂમ તમે ગ્લાસમાં પાણી રાખેલું છે અને એની ઉપર દીવડા રાખેલા છે. અહીંયા લખેલું છે દાદાને તેલ ચढ़ाने के लिए डिब्बे में नोट डाले. આમાં જો 10 વાળી, 20 વાળી, 50 વાળી અને 100 વાળી નોટ નાખીને એટલે આમાંથી દાદા હનુમાનજીનું ઉપર તેલ. આમ જો અત્યારે વાગી ગયા છે 8:10 અને આપણે 8:05 આપણે લાઈનમાં ઊભા હતા એટલે 10 થી 15 મિનિટ જેવું જ થાય છે. બહુ જાજી ગળદી દેખાતી હતી પણ લાઈનમાં તો 15 મિનિટ જેટલી જ. અત્યારે વાગી ગયા છે 9:30 અને અહીંયા આપણે આતશબાજી થવાની તૈયારીમાં છે એટલે આપણે અહીંયા મંદિર પાસે પાછા જઈએ અને આતશબાજી હું તમને દેખાડું. આતશબાજી ચાલુ થઈ ગઈ છે. વાગી ગયા છે 5:30 અને આપણે જે પાડિયાદથી 4:30 નીકળ્યા હતા એટલે 4:30 થી 5:30 કલાક જેવું થયું અહીંયા 26 કિલોમીટર કાપતા. કેમ કે બોટાદમાંથી થઈને જવાનું હતું અને બોટાદમાં થોડોક ટ્રાફિક આપણને નડી ગયો હતો એટલે 26 કિલોમીટર કાપતા કલાક જેવું થયું. હવે સૌથી પહેલાં આપણે અહીંયા રૂમ ગોતી આવી કેમ કે રૂમ આપણે અહીંયા રાત રોકાવાનું છે એટલે સૌથી પહેલાં રૂમ ગોતતા આવી અને રૂમ મળશે કે નહીં હવે એ કંઈ ખબર નથી આપણને. અને અત્યારે દિવાળીનો ટ્રાફિક પણ છે એટલે હવે જોઈ રૂમ મળે કે નહીં. હવે આપણે અત્યારે રૂમ ગોતવા જઈએ છીએ. હવે રૂમ મળે તો સારું. આપણે આ બિલ્ડિંગમાં પૂછી લીધું પણ આ બિલ્ડિંગમાં કાંઈ રૂમ છે નહીં. હવે સામે એક આમ સામે નવું બિલ્ડિંગ છે ને અહીંયા રૂમ છે કે નહીં પૂછતા આવી જરાક. આમ જો હવે આ સામે એક નવું બિલ્ડિંગ બનેલું છે રૂમ માટેનું એટલે અહીંયા પૂછવા જાય છે અત્યારે રૂમ. એટલે સૌથી પહેલાં ભગવાનના કાંઈ દર્શન નથી કર્યા ને સૌથી પહેલાં રૂમ ગોતવા જાય કેમ કે આપણે રાતે અહીંયા રોકાવાનું છે એટલે. અને અહીંયા મંદિરમાં કંઈ ઓનલાઈન બુકિંગ એ થતું નથી, એડવાન્સ બુકિંગ થતું નથી. અહીંયા આવીને જ આપણે બુકિંગ કરાવવું પડે છે. અને જો તમને કોઈ કહે કે એડવાન્સ બુકિંગ એ સળંગપુરનું થાય તો એ ફ્રોડ છે એટલે તમે જરાક ચેતીને રહેજો. આપણે અહીંયા જ્યાં એનું નવું બિલ્ડિંગ બનેલું છે ને અહીંયા પૂગી ગયા છીએ. હું તમને દેખાડી દઉં. આ જો અહીંયા નવું બિલ્ડિંગ છે. એ તો જબર પણ પૂછવા ક્યાં જવાનું હવે. કેન્ટીન ને રેસ્ટોરન્ટ છે બાજુ તો. અહીંયા રૂમ મળી જાય તો સારું. હવે છે તો બહુ મોટું આમ તો જો. હવે આપણે આ નવા રૂમ જ્યાં બનેલા છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હું તમને આગળનો ગેટ દેખાડી દઉં. આમ જો આ ગેટ કેવો મસ્તીનો અહીંયા બનાવેલો છે. 5 સ્ટાર હોટલ જેવું આખું બનાવેલું છે. હવે ત્યાં ઓફિસમાં જઈને પૂછીએ અત્યારે રૂમ છે કે નહીં. અને આ બાજુ અહીંયા જો ફોટા પાડવા માટે ગાડા ને એવું બધું રાખેલું છે. અને આ ગેટ 5 સ્ટાર જેવો ગેટ બનાવેલો છે. ઓહ માય ગોડ. ઓહો અત્યારે લાઈન છે એમ તો જાજી રૂમ માટે. હવે જોઈ રૂમ મળી જાય છે કે નહીં. આપણે અત્યારે હવે કાઉન્ટર ઉપર આવી ગયા છીએ અને કાઉન્ટર ઉપર સૌથી પહેલા તો પૈસા ભરવાના છે અને પૈસા ભરીને પાછી આપણે એક આઈ કાર્ડ દેખાડવાનું છે, આધાર કાર્ડ કે લાયસન્સ કે ગમે તે. અને પાછી ચાવી પાછી અહીંથી નથી લેવાની, ચાવી આપણે બીજા કાઉન્ટરેથી લેવાની છે. એટલે અત્યારે આ ભાઈ આઈ કાર્ડ દેખાડી રહ્યો છે. 800 રૂપિયાનો એક રૂમ છે. એવા આપણે 2 રૂમ અત્યારે કરેલા છે 11 જણા માટે. ઓહો લાઈન બહુ જાજી થઈ ગઈ અત્યારે.
હવે આપણને રૂમ મળી ગયો છે. રૂમ 5મા માળે છે અને 2 રૂમ અહીંયા 2 5મા માળે જ છે, પણ રૂમ આગળ પાછળ છે થોડાક, એક બાજુમાં નથી. હવે આપણે જઈ ઉપર રૂમ જોવા માટે. 3 લિફ્ટ અહીંયા જો રાખેલી છે. હાલો હવે હું તમને રૂમ દેખાડી દઉં. આ આપણો રૂમ છે. આમાં જો 4 બેડ નાખેલા છે અને અહીંયા એક ગાડલું છે, એટલે ટોટલ એને 5 જણામાં સમાઈ જાય અને મસ્તીનો ચોખ્ખાઈવાળો રૂમ છે. અને બાથરૂમ એ તમને દેખાડી દઉં વારવાર કેટલુંક ચોખ્ખું છે એ. આમ જાઓ બાથરૂમ એ વાહ મસ્તીનું ચોખ્ખું છે, મસ્તીનું વાહ, બહુ મસ્તીનો રૂમ છે. અને હજી નવી જ આ બિલ્ડિંગ બનેલી છે એટલે બહુ મસ્તીનું છે અને ચોખ્ખાઈ બહુ સરસ છે. અને આમ જો આપણી લોબીમાં લાઇટ થઈ ગઈ હવે, અને લોબી જો 5 સ્ટાર હોટલ જ ગણી લ્યો ને એવું જ મસ્તીનું કામ કરેલું છે. હવે આ 5મા માળેથી વ્યૂ દેખાડી દઉં કેવો મસ્તીનો વ્યૂ આવે છે. આમ જો આ જે બિલ્ડિંગ છે ને એમાં રૂમ જ છે અને આની ઉપર સોલાર પેનલ નાખેલી છે. અને આમ જો આ સામે રહીને હનુમાનજીની મૂર્તિ છે. ત્યાં જવું આપણે થોડીક વાર પછી, એટલે નજીકથી પણ તમને દેખાડી દઈશ. બહુ મસ્તીનું બનાવેલું છે નવું બિલ્ડિંગ. અને આપણને રૂમ મળી ગયો તો હવે વાંધો નથી. હવે આપણે અહીંયા દર્શન કરવા જઈએ મંદિરે, એટલે તમને મૂર્તિને એ બધું દેખાડી દઉં ને લાઇટિંગ કેવું મસ્તીનું કરેલું છે દિવાળીનું એ બધું દેખાડી દઉં. એક આપણો આ 563 નંબરનો રૂમ છે અને એક આગળ 500 ને કંઈક દેખાડી દઉં. કેટલા નંબર આકાશ? એક 563 ને એક 557. એક આ 557 નંબરનો રૂમ, એટલે બે થોડાક આઘા છે. એટલે હવે આપણે અહીંયા નીચે પૂછવા જઈએ, જો એની આજુબાજુમાં કંઈક ખાલી મળી જાય ને સામે કે ગમે અહીંયા, તો આપણો મેળ થઈ જાય. હાલો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા મહાદેવના હનુમાનના મંદિરે, હનુમાનજીના મંદિરે. અને હું તમને એકવાર ગેટ પણ દેખાડી દઈશ. અને આ બાજુ જો મંદિરમાં કેવી મસ્તીની લાઇટ કરેલી છે, રોશની કરેલી છે. આમ જો આ બધા દીવડા અહીંયા બધા મૂકેલી છે. આમ જો આ દીવાની મસ્તી, બહુ મસ્તીની રંગોળી કરેલી છે અહીંયા. અને એની આગળ આ બાજુ મંદિરમાં લાઇટ એવી કરેલી, બહુ મસ્તીની કરેલી છે. ને કેવો મસ્તીનો નજારો લાગે છે અત્યારે અહીંયા. અને કાલે પાછું બેસતું વરસ પણ છે, એટલે આ દીવાની અત્યારે લાઇટ કરેલી છે. અને આ આપણો કષ્ટભંજન દેવનો ગેટ છે, તેમાં પણ બહુ મસ્ત લાઇટ કરેલી છે. હવે આપણે જાય પાછા અંદર. અંદર જોઈ કેટલીક આપણે ગળદી મળે છે. મને તો લાગે અત્યારે બહુ ગળદી છે. આમ જો આ બાજુ પાછા દીવડા જો તમે, ગ્લાસમાં પાણી રાખેલું છે અને એની ઉપર દીવડા રાખેલા છે. હવે તમે જુઓ અહીંયા મસ્તીની, બહુ મસ્તીની મોટી રંગોળી કરેલી છે અને તેની સામે જ આપણે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આવેલું છે. અને અત્યારે આરતી થવાની તૈયારીમાં છે. 6:30 આરતી થાય છે અને અત્યારે 6:20 થઈ ગઈ છે. અત્યારે હવે આરતીનો સમય થઈ ગયો છે, એટલે આપણે આમ જો હું તમને એકવાર દેખાડી દઉં.
કેટલું બધું ટ્રાફિક થઈ ગયું છે, કેમ કે અત્યારે છે ને આરતીનો સમય થઈ ગયો, એટલે આ બધા જ માણસો અત્યારે અહીંયા આરતી કરવા માટે ભેગા થઈ ગયા છે. અને આ તમને જે સામે લાઈન દેખાય છે ને, એ લાઈન આરતી આપણે અંદર દર્શન કરવા માટેની છે. હવે અહીંયા હું તમને એક વસ્તુ દેખાડું. અહીંયા તેલ ચડાવવા માટે તમે જોઈ શકો છો કેવું મશીન મૂકેલું છે, એવી હું તમને દેખાડું. આમ જુઓ, અહીંયા લખેલું છે દાદાને તેલ ચढ़ाने के लिए डिब्बे में नोट डाले. આમાં જો 10 વાળી, 20 વાળી, 50 વાળી અને 100 વાળી નોટ નાખીને એટલે આમાંથી દાદા હનુમાનજીનું ઉપર તેલ, જે હનુમાનજી છે ને એને ઉપર આપણે તેલ નાખે, તેલ ચડાવાય એવું મશીન છે. અને એ બાજુ પણ એક છે અને આ બાજુ એક મશીન મૂકેલું છે, એટલે ટોટલ અહીંયા 2 મશીન મૂકેલા છે આવા. આમાં તમે પૈસા નાખો ને એટલે અહીંયા દાદા ભગવાન હનુમાનજી છે ને એની ઉપર તેલ ચડે તેવું આ બધી બાજુ મશીન મૂકેલું છે. હવે અહીંયા આપણે આરતી શરૂ થઈ ગઈ છે. હું તમને આરતીમાં દેખાડું કેટલાક માણસો છે. કારણ કે ભગવાન શ્રી રામ પ્રભુ આમ જો આરતીમાં કેટલા માણસો છે ને અહીંયા આવી ગયા છે. આખે ફૂલે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે. અને આખી અયોધ્યામાં દીપાવલી થઈ હતી એમ આજે દાદાના દરબારમાં પણ હજારો દીપડાઓ પ્રગટાવી અને આપણે દીપાવલી ઉજવી રહ્યા છીએ. ત્યારે આપ જેમના માધ્યમથી દાદામાં શ્રદ્ધાથી જોડાયા છો એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામીને એકવાર જોરદાર તાલીઓથી વિનંતી કરીએ કે આજના પરમ પવિત્ર અમે સૌ કોઈ વિશિષ્ટ આશાઓ સાથે અહીં આવ્યા છીએ કે આપના આશીર્વાદ અમને મળતા રહે. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસ. બોલો સ્વામિનારાયણ ભગવાન કે, શ્રી રામચંદ્ર ભગવાન કે, શ્રી કાષ્ટભંજન દેવ કે. વાલા ભક્તો, આજે અત્યારે બહુ મસ્તીનું ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. અને આગળ હું તમને દેખાડું, દીવા જે મીણબત્તી છે તે સળગાવેલી છે. આમ જુઓ, હવે આરતી પૂરી થઈને તરત જ ભોજનાલયમાં ભોજન ચાલુ થઈ ગયો, પ્રસાદ ચાલુ થઈ ગયો છે. હું તમને દેખાડી દઉં. આ જો આ ભોજનાલય બનાવેલું છે અને એમાં પણ રોશની બહુ મસ્તીની કરેલી છે. હવે અંદર જાય, અંદર શું શું છે જમવાનું એ બધું જોઈએ આપણે. ઓહો હો, ગળદી એવી થઈ ગઈ છે ને, ઓહો, બહુ જાજી ગળદી થઈ ગઈ. હવે આપણો વારો ક્યારે આવશે કંઈ નક્કી નથી. આમ જો હું તમને હવે એને ભોજનાલયની લાઈન દેખાડી દઉં. કેટલી બધી ગળદી છે આમ તો. જો, હા ભાઈ તું લઈ લે, હાલ. બહુ જાજી ગળદી. હવે જોઈ કેટલીક વારમાં વારો આવી જાય. અત્યારે વાગ્યા છે 8માં 5 મિનિટની વાર, 8માં 5 મિનિટની વાર છે. હવે જોઈ કેટલા વાગે વારો આવે. હવે આપણે અહીંયા હોલની અંદર આવી ગયા છીએ અને આમ જો કેવડો મોટો હોલ છે. અને આ બાજુ અહીંયા થાળીનું સ્ટેન્ડ છે અને આગળની બાજુએ આપણે
હોલ જ છે જમવા માટેનો, અને આ બાજુ બંને બાજુ જમવા માટેનો હોલ છે. જો અહીંયા વાટકાનું સ્ટેન્ડ છે, આ બાજુ થાળીનું સ્ટેન્ડ છે, આ બધું હાથે લેવાના છે વાટકા બાટકા. અને આમાં બહુ જાજી ગળદી નથી થતી, અને કેટલા 5-6 કાઉન્ટર જેટલા છે. આમ જો અત્યારે વાગી ગયા છે 8:10, અને આપણે 8:05 આપણે લાઈનમાં ઊભા હતા, એટલે 10 થી 15 મિનિટ જેવું જ થાય છે. બહુ જાજી ગળદી દેખાતી હતી, પણ લાઈનમાં તો 15 મિનિટ જેટલી જ વાર લાગી. જો ડીશ ખાલી થઈ ગઈ હતી, એટલે આ ઘોડો લઈ જાય છે. અને આની જગ્યાએ નવો ડીશનો સ્ટેન્ડ ઘોડો આવી ગયો છે. હવે આપણે અહીંયા ડીશ લઈ લીધી અને જોઈ જમવામાં શું છે એ બધું હું તમને દેખાડી દઉં. જમવાનું ખીચડી, તારી તો ગરમ હે ફૂલે ફૂલ શાક ગરમ એવો, ખીચડી ને બધું ગરમ જ છે. હવે આપણે જાય જ્યાં જગ્યા મળે. આ રે આ બાજુ ખાલી જ છે. હવે આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ, અને જમવાનું આ પ્રસાદ બહુ મસ્તીનો હતો. હું તમને એકવાર દેખાડી દઉં કે આખો હોલ કેવડો મોટો છે. આમ જો આ આખો હોલ છે, અને લાઈન પણ વ્યવસ્થિત જ છે. બહુ કાંઈ ગળદી થાય એવું છે નહીં, કેમ કે હોલ જ એવડો મોટો છે ને કે ગમે એટલા માણસો હોય ને તો એ સમય જાય. અને પ્રસાદ બહુ મસ્તીનો હતો. આમ જો આપણે જમી લીધી ને તો એ લાઈન તો હજી એવડી ને એવડી જ છે. થોડીક ગળદી ઓછી થઈ છે, પણ બહુ કાંઈ જાજી ગળદી ઓછી નથી થઈ. હવે આપણે જાય અહીંયા દર્શન કરવા માટે. અત્યારે બહુ કાંઈ જાજી ગળદી નથી, પણ ત્યારે આરતી હાલતી હતી ને એટલે વધારે ગળદી. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા બહુ જાજી ગળદી નથી. જય હવે આપણે આવી ગયા છીએ અહીંયા કિંગ ઓફ સારંગપુર, એટલે કે હનુમાનજીની અહીંયા 58 ફૂટ ઊંચી મૂર્તિ છે, અને તે પંચધાતુમાંથી બનેલી છે, ને 30,000 કિલોની છે. હું તમને દેખાડી દઉં. આમ જો આ સામે તમને દેખાય છે ને એ કિંગ ઓફ સારંગપુર હનુમાનજીની મૂર્તિ અહીંયા મૂકેલી છે, અને 58 ફૂટની ઊંચી છે. આપણે નજીક જઈને જોઈએ એની લાઇટિંગને અત્યારે કેવું મસ્તીનું લાગે છે. અને હજી એકવાર હું તમને પાછું સવારે પણ દેખાડીશ કે કેવડીક મૂર્તિ છે અને એ બધું. અત્યારે તમે ખાલી લાઇટિંગ જોઈ લો કે કેવું મસ્તીનું લાઇટિંગ લાગે છે. અને આ જો આજુબાજુ અહીંયા છે ને આ ગાર્ડન પણ બનાવેલા છે. અને આ જે આપણે મંદિરમાં ગયા હતા એ આ મંદિર. અત્યારે વાગી ગયા છે 9:30, અને અહીંયા આપણે આતશબાજી ખાવાની તૈયારીમાં છે. એટલે આપણે અહીંયા મંદિર પાસે પાછા જઈએ અને આતશબાજી હું તમને દેખાડું કેવી મસ્તીની થાય છે. તો હવે આપણે જઈએ અહીંયા આતશબાજી જોવા માટે. આમ જો આ જે તમને મંદિર દેખાય છે ને એ મેઇન મંદિર છે, અને એની બાજુમાં જ આપણે આતશબાજી થાય છે. અત્યારે હવે થવાની તૈયારીમાં છે, એટલે આપણે અત્યારે અહીંયા જઈએ. હવે અહીંયા ને હું તમને આતશબાજી કેટલીક થાય છે અને કેટલાક ફટાકડા મૂકેલા છે ને એ તમને પહેલાં લાઈન દેખાડી દઉં.
જો આ અંદર જે લાઈન દેખાય છે ને એ આખી ફટાકડાની લાઈન જ છે. એટલે આ આખા ફટાકડા અહીંયા ફોડવાના છે, આતશબાજી કરવાની છે. આમ જો આતશબાજી ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા આજુબાજુ જો કેટલા બધા માણસો અત્યારે ભેગા થઈ ગયા છે પાછા. બહુ મસ્તીની આતશબાજી હોય. એકવાર અહીંયા દિવાળીના દિવસે તમે લાવો લેવા જેવો છે. બહુ મજા આવે એવું જો વાતાવરણ અહીંયા. હજી તો અડધી લાઈન જ પૂરી થઈ, હજી તો અડધી લાઈન બાકી છે. હવે આપણે જ્યાં રૂમ રાખેલા છે ને તે આ હોટલ છે. તમે અત્યારે જોઈ શકો છો હોટલ કેવી મસ્તીની લાગે છે. 5 સ્ટારમાં પણ આવો તમે નજારો ન જોયો હોય ને એવું અત્યારે લાઇટિંગ અહીંયા કરેલું છે. અને આ લાઇટિંગ તો ખાલી દિવાળી પૂરતું જ નથી, પણ તમે અહીંયા ગમે ત્યારે આવો ને વર્ષમાં તો લાઇટિંગ તો આ જ રહેવાનું છે, કેમ કે આ હોટલમાં અંદર જ એવી લાઇટિંગ કરેલી છે. અને હોટલ જ બહુ મસ્તીની છે. તમે 5 સ્ટાર હોટલ જ ગણી લો ને તેવી હોટલ જ બનાવી છે. અને પણ ભાડું છે ને નોર્મલ માણસો પણ આમાં આવી શકે તેવું નોર્મલ માણસ માટેનું ભાડું રાખેલું છે. હવે આપણે અહીંયા આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આ વ્લોગને લાઇક, શેર અને કમેન્ટ કરો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.